का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् हाथं बने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदय महावीर के संदेश। 118મું પ્રવચન બે અધિકારોની સંધિવાળો પ્રવચન સંધિવાળો સ્વાધ્યાય હતો. પ્રત્યાખ્યાન અધિકાર પૂરો થયો અને હવે આલોચના અધિકાર શરૂ થાય છે. જોકે આલોચનામાં તો વર્તમાનની વર્તતી શુદ્ધિની વાત છે. પ્રત્યાખ્યાનમાં ભવિષ્ય સંબંધી સંભાવિત અશુદ્ધિની સફાઈ. ભૂપતભાઈ શું કીધું? ભાવિ દોષોની સફાઈ, પણ ભવિષ્યમાં નહીં, વર્તમાનમાં. બસ એટલું જ. ભવિષ્ય સંબંધી સંભાવિત દોષોની સાફ સફાઈ, પરિમાર્જન જે વર્તમાનમાં જ કરવામાં આવે એને પ્રત્યાખ્યાન કહેવાય. અને વર્તમાન સંબંધી દોષોની જે પરિમાર્જન વિધિ એ વર્તમાનમાં જ છે એટલે એને આલોચના કહેવાય. આરોપિત કથન છે. સમજાણું? ખ્યાલમાં આવે છે. ત્રીજી વાત, ભૂતકાળ સંબંધી થયેલા દોષોની સ્વચ્છતા. મીનાબેન, ભૂતકાળ સંબંધી થયેલા દોષોની સ્વચ્છતા એ ભૂતકાળમાં ન હોય, એ તો થયા પણ વર્તમાનમાં જ. એનો અર્થ શું થયો? મને એક જ વાત દિમાગમાં આવે છે, મગજમાં આવે છે. જ્ઞાન વર્તતું હોય છે. હજી એક સરળ શબ્દમાં કહું, ત્રિકાળ વસ્તુ કૃતકૃત્ય, એને આશ્રયે પરિણમેલી પર્યાયે કૃતકૃત્ય. બસ વાત પૂરી. એક સરસ શબ્દ આવ્યો હતો આજના પ્રકરણમાં, પ્રકરણ. યાદ આવ્યો? બહુ માર્મિક વાત છે. તમે 2 વખત 3 વખત 4 વખત ટીકા વાંચો આની. શેની? 107 નંબરની આલોચના અધિકારની પહેલી ગાથા. એની ટીકા ઘરે શાંતિથી 2, 4, 6 વખત. ગુણ કોને કહેવાય, પર્યાય કોને કહેવાય, સ્વભાવ પર્યાય, વિભાવ પર્યાય. અરે ભાવ શ્રમણ, પરમ શ્રમણ એ વ્યતિરિક્ત સેનાથી હોય અને સંયુક્ત સેનાથી હોય. સમજાય છે? પરાન્મુખ શબ્દ આવ્યો એમાં. વચન રચના, પ્રતિક્રમણ અધિકારની પહેલી ગાથા. બેન શૈલાબેન, પ્રતિક્રમણ પરમાર્થ પ્રતિક્રમણ અધિકારની પહેલી ગાથા, વચન રચનાને છોડીને. એટલે તમે જુઓ, વાગ વિકલ્પ, વાણી વિલાસ એનો ક્યાંય પ્રવેશ જ નથી. અરે વાણી વિલાસનો તો પ્રવેશ નથી, પણ વાણી વિલાસ અંગે મનોવિકારોને ક્યાં પ્રવેશ છે? એ મનોવિલાસ. અચ્છા, ત્રીજી વાત
કહું ફરીથી રિપીટ કરીએ આપણે. ત્રીજી વાત, કાય ચેષ્ટા, એ કાય વિલાસ. તો મનોવિલાસ, વાણી વિલાસ અને કાય વિલાસ, બરોબર. આ ત્રણેયથી રહિત એવો જે ચૈતન્ય વિલાસ, એનું નામ પ્રત્યાખ્યાન, એનું નામ આલોચના. વિલાસ એટલે રમત, મસ્તી. પરમ શ્રમણ શબ્દનો પ્રયોગ છે. પરમ શ્રમણ એટલે ભાવલિંગી સંત એમ લેવાનું. અથવા હજી થોડોક એને અતિશયની ભાષામાં કહીએ ને, અતિ આસન્ન ભવિજી, વૈરાગ્યના શિખરના શિખામણી, અતિ આસન્ન. આ ભવે, આવતા ભવે, 1 2 ભવે, 2 4 6 ભવે, કેવળ લઈને જ ઊભા થનારા. કાં 2 3 4 ભવમાં જ કેવળને લઈને ઊભા થનારા? કેમ કે વર્તમાનમાં એ દ્રષ્ટિ તો કેવળની જ છે ને. તો દ્રષ્ટિ કેવળની હોય તો પરિણમન કેવળનું જ હોય ને. તો કેવળ સુખ, કેવળ જ્ઞાન, કેવળ વીર. નિર્વીરીપણું કેવી રીતે હોય? કેમ કે દ્રષ્ટિ જ વીર સ્વભાવ પર પડી છે. દ્રષ્ટિ જ વીર સ્વભાવ પર પડી છે. 2 દિવસ પહેલાં જે ગુરુદેવશ્રી વાત કરી હતી, ભગવાન આત્મા. બેન શૈલાબેન સાંભળજો. ભગવાન આત્મા. આહા, હિન્દી પ્રાંતવાળાને કીધું તમારી ભાષામાં શું કહેવાય? રજાઈ ઓળીને સુવો ને, એમ ભગવાન આત્મા કોને કહેવાય? જેણે અનંતા સિદ્ધોની સોળ તાણીને સૂતો છે. તેમાં વિકાર આવે ક્યાંથી? સુરક્ષા કવચ છે. સિદ્ધોના સુરક્ષા કવચમાં શુદ્ધ સ્વભાવ સુરક્ષિત છે. એ ચૈતન્ય હીરો. સમજાય છે? બહુ બહુ માર્મિક ગાથા. એમાં જો દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ બધું આવ્યા કે નહીં? પર્યાય ભાવ, દ્રવ્ય ભાવ, ગુણ ભાવ, અરે વિભાવ પર્યાય, સ્વભાવ પર્યાય, સહભાવી, ક્રમભાવી. શું નથી આવ્યું આ ગાથામાં? શૈલાબેન કેટલું સરસ આવ્યું. જો દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, વિભાવ ગુણ પર્યાય, સ્વભાવ ગુણ પર્યાય. અરે ગુરુદેવશ્રી તો એવું બોલ્યા, મિથ્યા મતિ શ્રુત અવધિ જ્ઞાનની વાત તો જવા દે, પણ અહીંયા તો સમ્યક મતિ શ્રુત જ્ઞાન જે 4 પર્યાયો છે ને, વિભાવ પર્યાયો છે, એ આખો જીવ અધિકારનો વિષય છે. નિયમ સારનો જીવ અધિકાર. વિભાવ પર્યાય, સ્વભાવ પર્યાય. સ્વભાવ પર્યાયમાં વળી પાછી 2 ધારા, કારણ શુદ્ધ પર્યાય અને કાર્ય શુદ્ધ પર્યાય. કીધું આજે ગુરુદેવ યાદ કર્યા જરીક કારણ પર્યાયની વાત એમ કરીને. તો કેવળ જ્ઞાન બસ એ સ્વભાવ પર્યાય. નર નારકાદી પર્યાયો બધી વિભાવ પર્યાય, વ્યંજન પર્યાય. અરે સિદ્ધપનું, સિદ્ધત્વ, સ્વભાવ વ્યંજન પર્યાય. નર નારકાદી બધી વિભાવ વ્યંજન પર્યાય. મીનાબેન એ વિભાવ વ્યંજન પર્યાય. હું સ્ત્રી છું, એ વિભાવ વ્યંજન પર્યાયનો અહમ છે. શું કીધું? હું સ્ત્રી છું, હું પુરુષ છું, અરે મને મુનિપણું છે, મને મુનિપણું છે, મને મુનિપણું છે. બહારમાં દ્રવ્યલિંગપણું, લુગડા છોડી નાખ્યા. એ વિભાવ વ્યંજન પર્યાયમાં પોતાપણું છે. પજ્જય મોડા એ પ્રસંગ અંદરમાં સ્વભાવ પર્યાય પ્રગટેલી છે. કઈ? એક દેશ શુદ્ધ, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, સમ્યક જ્ઞાનની હો, એમ બોલ્યા ગુરુદેવ. એ જે સમ્યક જ્ઞાનની, સમ્યક મતિ, સમ્યક શુદ્ધ, સમ્યક અવધિ, સમ્યક મન પર્યાય, એ 4 પર્યાયો મને છે. હું મન પર્યાય જ્ઞાની, હું મન પર્યાય જ્ઞાની. જોકે મન પર્યાય જ્ઞાનીને આવું હોય નહીં, આપણે એક વાત કરીએ છીએ. હું મન પર્યાય જ્ઞાની, હું અવધિ જ્ઞાની, હું શુદ્ધ જ્ઞાની, હું મતિ જ્ઞાની. એને જ્ઞાન સ્વભાવનો વિસાર થયેલો છે, એ વિસરેલો છે. એ જ્ઞાન ભાવને વિસરેલા જીવો છે. જ્ઞાન ભાવને ઓસરે ઓસરે કરી નાખ્યા છે અને અજ્ઞાન ભાવના ઓસરે રહે છે. હવે એને આલોચના ક્યાંથી થાય?
થોડીક હજી વાત સાંભળો. એને જે આલોચનાની વાત કરે છે ને અહીંયા, નિષ્કર્મ ચૈતન્ય સ્વરૂપ આત્મામાં આત્માથી જ નિરંતર વર્તે એ પરમ શ્રવણને નિત્ય આલોચના વર્તે. આલોચના શબ્દનો થોડોક ભાવ સમજો, સાંભળો. આલોચના એટલે શું? ભાવ પક્ષ. લુચ ધાતુ જોવાના અર્થમાં આવે. લુક, ઇંગ્લિશમાં લુક આવે ને, LOOK, લુક, એ ઓરિજિનલમાં લુચ ધાતુ છે, લોચવું, પરિમાર્જન કરવું. તો સ્વરૂપ અને સ્વભાવને નિરખવું. આ એટલે ચારે બાજુથી લુચ, લોચનમ લુચ એટલે જોવું. સ્વરૂપ અને સ્વભાવને ચારે બાજુથી જોયા રાખવું, ટૂંકમાં સ્વરૂપમાં લીન રહેવું, એનું નામ આલોચના. પરમ ભાવલિંગીને નિરંતર આલોચના, કેમ કે એને જોવાની આંખે જ્ઞાનની છે અને જોવામાં આવતી વસ્તુ એ જ્ઞાન જ છે, તો નિત્ય આલોચના. હા, અજ્ઞાનીને પણ આલોચના હોય, પણ એને આત્માની આલોચના હોય, એટલે આત્માની હંમેશા નિંદા હોય. ટૂંકમાં આત્માનો એ વખાણ ન કરી શકે, એના માટે ક્યાં લાયક છે? કોણ? અજ્ઞાની. તો આલોચના શબ્દનો બહુ ભાવભાષણ કરવા જેવું છે. સમજાણું? બહુ અદ્ભુત ગાથા છે આલોચના અધિકારની. આ પહેલી ગાથા 107 નંબરની વાત કરીએ, પછી ઓલા કળશોની વાત કરીએ. હા, એ પહેલાં કળશોની વાત કરીને પછી આ વાત કરીએ. 150 અને 51. હા, ચલો કાઢો, કળશ કાઢો. 150માં જો. જિન્મુખ પ્રભુ મુકાર વિંદ વિદિતમ સ્વરૂપસ્થિતમ મુનીશ્વર મનોગ્રહાંતર સુરત્ન દીપ પ્રભમ નમસ્યમિહ યોગિભિર્વિજિત દ્રષ્ટિ મોહાદિભિર નમામિ સુખ મંદિરમ સજ તત્વમોચ્ચૈરદ. 5 બાબતો છે આમાં. કઈ? સૌથી પહેલી વાત, જિનેન્દ્ર ભગવંતોના મુખાર વિંદથી વિદિત છે. સાંભળો, થોડુંક મગજમારી કરો આમાં, ખંજવાળું મગજ. શલાબેન, વિદિતનો અર્થ થાય છે જાણેલું. તો મુખાર વિંદથી જાણેલું ક્યાંથી આવે? એ તો જ્ઞાનથી જાણેલું હોય ને. વાણી જાણે કે જ્ઞાન જાણે? જ્ઞાન જાણે કે નહીં? તો જ્ઞાન વડે વિદિત છે. પણ જ્ઞાન વડે વિદિત થયું અને વાણીમાં આવ્યું ને. સાંભળો બેન, જ્ઞાન વડે જણાનું એ એનું ભાતું, મુખાર વિંદથી કહેવામાં આવ્યું એ જગતને માટે ભાતું, એનું નામ વિદિત. એના માટે ગુરુદેવશ્રીએ પ્રસિદ્ધ શબ્દો આપ્યો. બહુ સરસ વાત છે. આત્મખ્યાતિ કે આત્મખ્યાત કરો, થોડોક વિચાર કરો. મેં લખી રાખ્યું છે મારી પાસે. બોલો શૈલાબેન. આત્મખ્યાતિ કે આત્મખ્યાત કે છે કે થાય ત્યારે ખ્યાતિ. અહીંયા તો છે, એનું નામ ખ્યાત. આત્મખ્યાત, આત્મા ખ્યાત જ છે. આવ્યું ને બીજું વિશેષણ, સ્વરૂપ સ્થિતમ. બરફને ઠંડુ કરવું પડે, કેટલા દીમાં બરફ ઠંડુ થાય? ભૂપતભાઈ તો ઠંડો જ છે, બોલે છે. એમ આત્મા સ્વસમય જ છે. શું કીધું? શું બોલો સાહેબ, બોલો. આત્મા સ્વસમય જ છે. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન માય. પણ ચેતન માહી એમ જે સમજે એ પર્યાય પણ સ્વસમય થઈ જાય છે. તો ખરો. બધી વિચિત્ર વાતો લાગે કે નહીં? આત્મખ્યાતિ એ ઉપદેશની ભાષા છે. આત્મખ્યાત એ દ્રવ્ય સ્વભાવની વાત છે. શું કીધું? એક વાત હજી કરું. આત્મખ્યાત એ સમયસાર છે
અને આત્મખ્યાતિ ચરણાનિયોગ છે. શું ચરણાનિયોગ એટલે? ચરણાનિયોગની ભાષા છે. આત્મા તો છે પણ પર્યાયમાં પ્રસિદ્ધ નથી, એને કરવું એનું નામ ખ્યાતિ. અહીંયા ખ્યાતિ બ્યાતિની વાત નથી આવતી, અહીંયા ખ્યાત જ છે. બરફને ઠંડુ કરવું ન પડે, બરફ ઠંડુ જ છે. અગ્નિને ગરમ કરવું ન પડે, અગ્નિ તો ગરમ જ છે. એને કહેવાય ટંકોત્કીર્ણ, ટાંકીથી ઉકેરાયેલો, સ્વરૂપ સ્થિત. મને તો ગુરુદેવશ્રીના ઓલા પ્રવચનો યાદ આવ્યા છે. બેન, જાગતો જીવ ઊભો છે ઈયા ક્યાં જાય? ગુણમાં જાય, પર્યાયમાં જાય, વિભાવમાં જાય, સંસારમાં જાય, સ્વરૂપમાં જાય નહીં, ક્યાંય નહીં જાય. છે સ્વરૂપ સ્થિત. મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું, એ સ્વરૂપ સ્થિત. માન કે ન માન છે તો ખરો જ, સ્વરૂપમાં સ્થિત. તો પહેલો વિશેષણ છે જિન મુખ પ્રભુ મુખ અરવિંદ વિદિતમ. ટૂંકમાં જિનેન્દ્ર ભગવંતોના મુખારવિંદથી વિદિત છે એટલે પ્રસિદ્ધ છે. જો વિદિત આવ્યું ને કહેવામાં આવ્યું, એ આ વિશેષણમાંથી હિતોપદેશપણું સિદ્ધ થાય છે. હિતોપદેશપણું ખ્યાલમાં આવે છે. શલાબેન, આ વિશેષણમાંથી પાઠશાળા નીકળે. હિતોપદેશી. આજે હિતોપદેશી ક્યારે થયા? સર્વજ્ઞ થયા પછી થયા, પહેલા હિતોપદેશી ન થાય. રવિન્દ્રભાઈ પંડિતજી, મને ખરેખર બેન વર્ષોથી જયપુરમાં હતો ત્યારથી જ મને પ્રવચન શબ્દ નહીં ગમે. ગમે નહીં એટલે હવે પંડિતજીનું પ્રવચન થશે, ઓલા ફલાનાનું પ્રવચન થશે. મને ખબર નહીં, પહેલેથી જયપુરમાં હતો ત્યારથી કે પ્રવચન નહીં બોલો યાર, તમે સ્વાધ્યાય બોલો. હું આજની તારીખમાં, જો આપણે ગ્રુપનું નામ પણ શું રાખ્યું છે? સહજ સ્વાધ્યાય. આપણો સ્વાધ્યાય. તમે જોજો ક્યારે પણ અનાઉન્સ કરું કે બોલું તો સ્વાધ્યાય જ બોલો, પ્રવચન નહીં બોલું. હા, પ્રવચન તો દિવ્ય ધ્વનિના દાતા તીર્થંકરોનું હોય, મુનિ ભગવંતોના પ્રવચન હોય. આપણે તો સાધર્મીયનો તો સ્વાધ્યાય હોય. શબ્દે શબ્દમાં પણ અભિમાન અને અહમ ન છલકવું જોઈએ. મારું પ્રવચન, પંડિતજી રવિન્દ્રભાઈ કહે પ્રવચન કરવાને લાયક છો તમે? હજી સ્વાધ્યાય કરવાની લાયકાત કેળવો. હજી તો સ્વાધ્યાય કરવાની લાયકાત કેળવો, પ્રવચન તો પછી કરો. એ વાતમાં કાંઈ દમ નથી. આપણે શબ્દમ્લેશ તો નથી થવું, પણ જે શબ્દ જેમને શોભે ને શોભે ને ખ્યાલમાં આવે છે. તો જો જિન પ્રભુ મુખારવિંદ વિદિતમ, જિન પ્રભુના મુખારવિંદથી વિદિત છે. બરાબર? જે સ્વરૂપમાં સ્થિત છે. યાદ રાખજો, જે કોણ છેલ્લે આવશે? સહજ તત્વ. ભૂપતભાઈ, એ સહજ તત્વના ગાણા ગવાય છે. જે સહજ તત્વ જિન પ્રભુના મુખારવિંદથી વિદિત છે. વાહ! ભગવાનની વાણીમાં દિવ્ય ધ્વનિ ન આવી, દિવ્ય ધ્વનિમાં સહજ તત્વ આવ્યું. શું કીધું બેન? શલાબેન શું કીધું? આ ભગવાનની વાણીમાં વાણી ન આવી, ભગવાનની વાણીમાં સહજ તત્વ આવ્યું. આપણે પકડીને બેઠા હોય છે વાણીને, અહીંયા કહે છે કે વાત છે ને પકડ. મેં હમણાં સોનગઢના ઓલા કાર્યક્રમ માટે સોગાનીજીનું વાક્ય જોરદાર શોધી કાઢ્યું છે. એટલું સરસ વાક્ય છે, આમ હૃદય પ્રફુલ્લિત થયું. હા, પૂજ ગુરુદેવ શ્રી સૌ પ્રથમ સમજણ ઉપર ભાર દે છે, કેમ કે પ્રથમ સમજમાં ભવિષ્યનો નહીં, એ તો બેનશ્રીનું શબ્દ છે. ઉજ્જવળ ભવિષ્ય એમાં સામેલ છે, ઉજ્જવળ ભવિષ્યના એંધાણ છે એમાં. એમ પછી લખ્યું આવું વાચ્ય પૂજ ગુરુદેવ શ્રીએ સમજાયું છે. મને શબ્દનો એટલો મહિમા આવ્યો. આવો વાચ્ય સમજાયું છે. વાચ્ય આપણે વચનોમાં મોહાયેલા હોઈએ ભૂપતભાઈ,
ગાંડપણું છે. વચનોમાં નહીં, વાચમાં. વાચમાં નિર્મોહપણું છે અને વચનના પ્રેમમાં મોહ છે. શું કીધું? વચનોના પ્રેમમાં મોહ છે, વાચમાં નિર્મોહપણું છે. પડકું ફેરવ, तो वो था प्रकार. समझ में आ रही बात आपको? अरे वचन भी तो शब्द है ना, तो वाच को पकड़ो ना. शक्कर कहा तो शक्कर शब्द से प्रेम मत करो, शक्कर की डिब्बी से प्रेम मत करो, शक्कर पदार्थ से प्रेम करो, वो भी कुछ देर के लिए. बाकी तो मुंह में शक्कर डालो और आनंद करो. આજે કીધું ધ્યાવે છે, અત્યંત ધ્યાવે છે. સાવ છેલ્લી વાત શું કરી ગુરુદેવશ્રીએ? જો બાળક જેમ માને ધાવે છે, વાહ, ચૂસે છે, એમ ત્રિકાળી ભગવાન આત્માને જે ચૂસે, ધાવે. આ તો ધાવણનું કામ છે. માતાના ખોળામાં પોઢંતા ઘોડ્યો કસુંબીનો રંગ રાજ મને. એની વાત છે. આ ધાવે છે. કેટલો સરસ ધ્યાવે છે. એમાંથી ગુરુદેવશ્રી બોલ્યા ધાવે છે. તો બે વાત થઈ. સ્વરૂપ સ્થિતમ, સ્વરૂપમાં રહેલું છે, ત્રિકાળ સ્વભાવમાં રહેલું છે. પરમાં છે જ નહીં. આપણે કહીએ ને કે સમયના કેટલા ભેદ. છેલ્લા બોલો. હું તો કહું કે એકે નહીં. સમય છે, વાત પૂરી. જડ ભાવે જડ પરિણમે, ચેતન ભાઈ. ભાવ તો શાસ્ત્રમાં તો લખ્યું છે સ્વ સમય પર સમય. એ તો સમજાવવા માટે છે. સમય છે, બસ. સ્વ સમય છે, પર સમય છે. જાઓ. જડ જડેશ્વર છે, વિભાવ વિભાવેશ્વર છે, સ્વભાવેશ્વર છે. ક્યાંય ગયો જ નથી. પર્યાયમાં અનાદિકાળથી દ્રવ્ય સ્વભાવ આવ્યો જ નથી. જૈન દર્શન હોવાનું નામ છે, થવાનું નામ નથી. હોવાનું નામ જે જૈન દર્શન એ જ્ઞાન, અને થવાનું નામ જે જૈન દર્શન એ ક્રિયા, જ્ઞાન ક્રિયા અભ્યાન મોક્ષ. શું સમજાવવાનું ભૂતભાઈ? ખ્યાલમાં આવ્યું? ચોટીલામાં ગુલાબચંદજીએ પૂછ્યું, ગુલાબચંદજી મહારાજે, કાનજી આ જ્ઞાન ક્રિયા અભ્યાન મોક્ષ તો કીધું છે ને, તો ક્રિયા તો હોવી જોઈએ ને. કે હા, હોવી જોઈએ ને. રાગ મારો નથી, જ્ઞાન સ્વભાવ મારો છે. એવું જ્ઞાનનું જ્ઞાન થવું એનું નામ જ્ઞાન, અને એવા જ્ઞાન ભાવે પરિણમવું એનું નામ ક્રિયા. આનું નામ જ્ઞાન ક્રિયા જ્ઞાન મોક્ષ. કોઈ લાંબી લચક વાત જ નથી. મુનીશ્વર મનોગ્રહાંતર સુરત્ન દીપ પ્રભમ. વાહ! મુનીશ્વરોના મનોગ્રહની અંદર, વાહ, મુનિઓનું મન કેવું, ભાવ મન. મુનિઓના મનોગ્રહની અંદર સુંદર રત્નદીપની માફક પ્રકાશે છે. મને વિચાર આવ્યા, શલાબેન, મુનિઓ એટલે સોનાની વીંટી, અને એમાં દીપતું નભ એટલે આ સહજ તત્વ. કંઈક સમજાણું? સોનાની વીંટી, મુનિઓનું મન, અને એમાં જડેલો એ સહજ તત્વ. મુનીશ્વરોના મનોગ્રહની અંદર, આ અંદરની જ વાતો છે, બહારની વાતો છે જ નહીં. અંદર રત્નદીપની માફક પ્રકાશે છે. મને બહુ વિચાર આવે, આ મંદિરને આપણે સજાવીએ છીએ તો એ લાઈટ કોને દેખાય? અરે અંદર દેખાય કે બહાર દેખાય એમ કહો છો? આપણી ગાડી હોય, સમજો 50 લાખની ગાડી, ભૂપતભાઈ તમારી કાર ગાડી, હવે બહારનો જે રાગ રંગ રૂપ છે, લાઈટ આમ, ફલાનું આમ, ઢીકણું આમ, કાચ આમ, અને આ આમ, કલર આમ, હા, ક્યાંય જરીક લીસોટા ન થવા જોઈએ. ગાડીમાં બેઠા બાદ આપણને દેખાય છે બધું, તો એ શૃંગાર શેના માટે છે?
વેશ્યા પણ નગરજનો માટે શૃંગાર કરે છે. દેખાવ અને દંભ છે ને બધા ધર્મના બહારના એ વિચાર છે. સજાવટ અંદરમાં કરો. આવ્યું હતું ને ગઈકાલે દૈદીપ્યમાન નાવ. ખોખલું નથી, અંધારપટ નથી, ચૈતન્ય પ્રકાશથી પ્રકાશિત એવી નાવ છે. જળહળ જ્યોતિ સ્વરૂપ. કેવું સરસ છે. મુનીશ્વર મનોગ્રહાંતર સુરત્ન દીપ પ્રભમ. સુંદર રત્નદીપની માફક. વાહ! બોલે આપણા દેવડાની વાત નથી. હા, રત્નદીપ ઓલવવાની કોઈ સંભાવના નથી. રત્નદીપ બળ્યા જ રાખે. દિવેલના તેલ વાળો દીપ નહીં. ખ્યાલમાં આવ્યું? આ ભજન ભક્તિ બહારની ક્રિયાઓ શું છે? એ દિવેલનું તેલ છે. ફટ દેને ખૂટે. અહીંયા તો રત્નદીપ. સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞદેવ પરમ ગુરુ. અંદરમાં જળહળ જ્યોતિ સ્વરૂપ પ્રજ્વલિત. એનું નામ દૈદીપ્યમાન. બહુ ભારદાર શબ્દો છે બધા. ઠીક, 3 થયા. ત્રીજું જો નમસ્યમિહ યોગિભિર્વિજિત દ્રષ્ટિ મોહાદિભિ. આ લોકમાં દર્શન મોહાદિ પર વિજય મેળવેલા યોગીઓથી નમસ્કાર કરવા યોગ્ય છે. બોલો આવ્યો તો નમસ્યમ, નમસ્કાર કરવા યોગ્ય. મંગલ, ઉત્તમ, શરણ આવ્યા હતા ને બધા. બોલ 4 બોલ. એના પછીના શ્લોકમાં 3 બોલ. હા, આવશ્યક ક્રિયા, સ્વાધ્યાય બધું આવ્યું હતું કે નહીં? એમ અહીંયા કહી દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ કેટલા બધા બોલ આવ્યા હતા. 23 બોલોની આપણે વાત કરી હતી. એમ અહીંયા કહે છે લોકમાં દર્શન મોહાદિ પર વિજય મેળવેલા. શૈલાબેન, હું આજે સવારે દર્શન કરવા આવ્યો ને પ્રક્ષાલ પહેલાં માનસતંભ પાસે ઊભો હતો અડધી કલાક સુધી. તો તમે આમ દેખાણા તો મને ખરા, પણ મેં કીધું ક્યાંક પછી અંદર વયા ગયા ખબર નહીં. હું રાહ જોતો હતો કે આવશે ને હું આ વાત બતાવું. હું સ્વયંભૂ સ્તોત્રનું હું વાંચન કરતો હતો માનસતંભ પાસે. તો એમાં એક શ્લોક આવ્યો બહુ સરસ, કુંતુનાથ ભગવાનની વંદનામાં. કુંતુનાથ ભગવાન તીર્થંકર, કામદેવ અને ચક્રવર્તી હતા. એમાં એક બહુ સરસ શ્લોક આવ્યો કે મોહ રિપુઃ પાપ કષાય કામ સુભટ. મોહરૂપી રિપુ એટલે શત્રુ, જે હક જ નહીં પડવા દે જીવને. 3 લોકના 3 કાળના જીવોને હક જ નહીં પડવા દે. બરોબર? મોહ રિપુઃ એ કેવો છે? મહાપાપી છે. મોહરૂપી શત્રુ કેવો છે? મહાપાપી છે. ટૂંકમાં સૌથી મોટામાં મોટો પાપ એટલે મિથ્યાત્વ. ઠીક. પછી કહે છે કેવો છે? કષાય સુભટ. કષાય શત્રુઓથી સજ્જ છે. એની પાસે ક્રોધ, માન, માયા, લોભ, કષાયોની સેના છે. કોની પાસે? મોહરૂપી શત્રુ પાસે. પછીની પંક્તિમાં સમંતભદ્ર આચાર્ય બહુ સરસ વાત કરી. શ્રદ્ધાન, સંવિત અને ઉપેક્ષા. દ્રષ્ટિ, સંવિત, ઉપેક્ષા. દ્રષ્ટિ એટલે સમ્યક દર્શન, સંવિત એટલે સમ્યક જ્ઞાન અને ઉપેક્ષા એટલે ચારિત્ર. ઉપેક્ષા એટલે ચારિત્ર. તો શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર વડે ધીરજથી તમે એને પરાજિત કર્યા. ધૈર્ય સાથે તમે એને હંપાવ્યા. કોને? મોહરૂપી શત્રુને, જે કષાયોની સેના સાથે સુસજ્જિત છે. એ સુસજ્જિત છે. તમે કઈ સાવ નમાલા અને ખાલી ગમ થોડાક છો. તમારી પાસે શ્રદ્ધા, તમારી પાસે જ્ઞાન, તમારી પાસે ચારિત્ર. તો દ્રષ્ટિ, સંવિત, ઉપેક્ષા, ત્રૈવિદ્યા એમ 3 વડે તમે ધીરજથી ઓલાને પરાસ્ત કરી નાખ્યો. કેટલી સરસ વાત. મારે તો ઓલા શબ્દો પર બહુ મોહિત થતો હતો. ચારિત્ર માટે ઉપેક્ષા શબ્દ વાપર્યો. ઉપેક્ષા, દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સે ઉદાસ.
ઉપેક્ષા, એમાં ચારિત્ર આવી ગયું. ઉપેક્ષા શબ્દમાં ચારિત્ર. ઉપેક્ષા એટલે દ્વેષ નહીં, ઉપેક્ષા એટલે સહજ હેય બુદ્ધિ. ઉપેક્ષા એટલે સહજ હેય બુદ્ધિ એના પ્રત્યે, બસ છૂટેલું છે, એમ છોડવા લાયક ને છૂટેલું છે. જે રસ્તે મારે જવું નથી એ રસ્તો ક્યાં જાય, મારે કોઈને પૂછવું નથી, વિકલ્પે નહીં. આ બંધ શેરી છે કે રસ્તો આમાંથી નીકળે છે, મારે એ રસ્તે જવું જ નથી, એનું નામ સહજ ઉપેક્ષા. એના અંગે વિચાર જ નહીં, એનું નામ ઉપેક્ષા. ચારિત્રને ઉપેક્ષા શબ્દ આપ્યો, બહુ સરસ. ખ્યાલમાં આવ્યું. એક યમરાજ માટે હમણાં આવ્યો હતો ને, યમ સંયમ, યમ હમણાં 2 દિવસ પહેલા. યમ યાતનાશીલ છે અને સંયમમાં હું પ્રયત્નશીલ છું. આવ્યો બરોબર? તો એ સમદભદ્ર આચાર્ય સ્વયંભૂ સ્તોત્રમાં એક જગ્યાએ લખ્યું, સાંભળો. આતંકમ ક્રંદકમ જનાહ, એમ શબ્દ આવ્યો કે મૃત્યુ જે છે એ જગતને ક્રંદન કરાવે. ક્રંદકમ નૃણામ, જગતને માટે રોવડાવે. આતંકમ ક્રંદકમ જનાહ નૃણામ, બરોબર. પછી લખ્યું ઓલો જે આતંક છે ને, એટલે યમ છે ને, એ મરણાંત આતંકમ ત્વામ, તમને આતંકને મારનાર એવા તમને જોઈને પોતાના કામ કરવામાં સાવ નમાલો થઈ ગયો. શું સમજાણું? એટલે યમરાજની બધી હવા નીકળી ગઈ. સમદભદ્ર આચાર્ય એવું લખ્યું. આ કેવો ગજબનો આત્મબળ છે ભૂપતભાઈ, સમજાય છે? આ વીરી છે. એમ અહીંયા કહે છે, નમસ્યમ ઇહ યોગીભિઃ વિજિત દ્રષ્ટિ મોહાદિભિઃ. હા, વિજિત એટલે જીત પામેલા છે, જીત હાંસલ કરેલા છે, દર્શન મોહાદિ પર વિજય મેળવેલા એવા યોગીઓથી નમસ્કાર કરવા યોગ્ય છે. સાંભળો, આમાં ગુરુદેવશ્રી બહુ સરસ વાત કરી. ભગવાનને ઓળખે ને એ ક્યાં નમસ્કાર કરવાને લાયક છે? તો અમે તો બહુ પૂજા કરીએ છીએ, તું પહેલાં નમસ્કાર કરવાનો થા. હમણાં મેં 5 મિનિટ પહેલાં કીધું ને, પ્રવચન તું પછી કર, પહેલાં સ્વાધ્યાય કરતો શીખ. એમ પહેલાં ઓળખતો થા, પછી નમસ્કાર થાય. ભગવાન કોણ છે ખબર જ નથી, જાણ્યા વિના, ઓળખ્યા વિના તો નમસ્કાર કરવાને લાયક ક્યાં છે? પહેલાં લાયક તો બનો. બહુ સરસ વાત છે. અને જે સુખનું મંદિર છે, કેટલું સરસ બોલે, સુખનું જે મંદિર છે, હું સદા તે સહજ તત્વને અત્યંત નમું છું. ફરી એક વાર, પહેલો વિશેષણ જ્ઞેન્દ્ર ભગવંતોના શ્રી મુખેથી વિદિત છે. બીજો સ્વરૂપમાં સ્થિત છે. ત્રીજો મુનિઓના મનોગ્રહની અંદર સુંદર રત્નની માફક, દીપકની માફક પ્રકાશે છે. જો પ્રકાશે છે, આમાં પ્રકાશ શક્તિવાળી વાત છે. આ બરાબર. આગળ ચોથો, આ લોકમાં દર્શન મોહાદિ પર વિજય મેળવેલા યોગીઓથી નમસ્કાર કરવા યોગ્ય છે. અને જે સુખનું મંદિર છે, સુખનું મંદિર છે, તે સહજ તત્વને હું સદા અત્યંત નમું છું. જો આગળ પાના નંબર 267 નીચે, સાવ નીચે જો, અંદર ચૈતન્ય હીરો છે, પણ એનો મહાત્મા આવે નહીં, પરીક્ષા કરવાનો વખત રહે નહીં. સાવ છેલ્લી 2 લીટી. એટલે આત્મા શું છે એ કાંઈ નહીં, બીજી ચીજનો મહિમાનો પાર નહીં. 268મો પાનો, મુમુક્ષુ બોલ્યા છે તો પછી ઉપદેશ શું કરવા? શું કીધું છે ને, તો ઉપદેશ કામ કરો છો? ગુરુદેવશ્રી બોલે છે, કીધું ને પ્રસિદ્ધ છે, પણ કોને? મને તો એવા મસ્ત મજા આવી ગઈ. સિમંદર કોના માટે? દર્શન કરે એના માટે. ગુરુદેવશ્રીના પ્રવચન કોના માટે? સાંભળે એના માટે. પંડિતજી કોના માટે? ભૂપતભાઈ આવું છે, પડ્યું હોય છે ત્યારે બધું પડ્યું છે.
એમ અહીંયા કહે છે, જો કીધું ને પ્રસિદ્ધ છે, પણ કોને? જે સાંભળે અને સમજે એને ને, સમજે એને પ્રસિદ્ધ છે ને, ન સમજે એને ક્યાં? કારણ પરમાત્મા. ભલા વિક્રમભાઈ, તમારા વારિયા, વિક્રમ વારિયા, કારણ પરમાત્મા છે, કારણ પરમાત્મા છે. કાર્ય કેમ નથી થતું? પણ તે માન્યું છે. માન્યું હોય તો કાર્ય થયા વિના રહે જ નહીં. જો કેટલું સરસ બોલે છે ગુરુદેવજી. ન સમજે ને ક્યાં? મુખાર વિંદથી નીકળેલું વિદિત છે, પણ કોને? જેને મથાળાને કહે ને આમ છે એમ, જેણે અંદરમાં જોયું જાણ્યું એને માટે પ્રસિદ્ધ છે. કેટલી સરસ વાત. આહા હા. જો આગળ, એ આત્મા મહાપ્રભુ છે, પરમેશ્વર છે, ભગવાન છે, વિતરાગ છે, સહજાનંદની મૂર્તિ છે. જગતમાં 3 લોકને 3 કાળને જાણનારું તત્વ હોય તો એક જ આત્મા છે. એક જ આત્મા એવો છે. એવા તત્વને માટે બહુ ગંભીર પુરુષાર્થ જોઈએ. બહુ એ જોઈએ અને ગંભીર એ જોઈએ. ઉથલું પુરુષાર્થ કામનું નહીં. ઉથલું પુરુષાર્થ એટલે અમે આવ્યા માળા ફેરવી, અમે આવ્યા પ્રક્ષાલ કર્યું, અમે આવ્યા કલાક સાંભળીને ગયા, અમે આવ્યા જાત્રા કરી. એ ઉથલું પુરુષાર્થ છે, ક્રિયાનો પુરુષાર્થ છે. નિષ્ક્રિય તત્વનો પુરુષાર્થ ક્યાં થાય? પુરુષાર્થમાં કેટલો ફેર? ગુરુએ શિષ્યને કીધું સંસાર સ્વરૂપી નદી પાર કરવી હોય તો બહુ મહેનત કરવી પડે. તો શિષ્ય જઈને નદી કિનારે ઊભો કાંકરા નાખ્યા રાખે. ગુરુ આવીને જુએ કે શું કરે છે? આપે જ કીધું છે કે મહેનત કરો. નદીમાં કાંકરા નાખવાથી ભૂલ થાય? મહેનત જ્યાં કરવી જોઈએ ત્યાં કર. વાહ, શૈલી તો જુઓ. 3 લોકના નાથની તો પ્રસિદ્ધ છે. બહુ બહુ સરસ ક્રમબદ્ધ પર્યાયની વાત, મુનિરાજની વાત. બહુ આનંદ આવ્યો. હા, આજે તો એટલો અદ્ભુત આવ્યો. જો પાના નંબર 270, તે જે સુખનું મંદિર છે એમાં જો, જેણે દર્શનનો આદિ મિથ્યાત્વનો વિજય મેળવ્યો છે એવા યોગીઓથી નમસ્કાર કરવા યોગ્ય છે. કેમ કે એને ખ્યાલમાં આવ્યું છે. જેને ખ્યાલમાં આવ્યું નથી એને નમસ્કાર શું કરે? જે ચીજ જેના ખ્યાલમાં આવી નથી એ નમસ્કાર શું કરે? બતાવો. કેટલી સરસ વાત છે. વૈરાગ્યનો બોલ આવ્યો જો નીચે. મને તો આંખમાં આંસુ આવી ગયા વાંચીને. ગુરુદેવ બોલે ત્યારે 270 નીચે 4-5 લીટી જો. એ સુખ બહારમાં ક્યાંય નથી, એના પૈસામાં, એની બાયડી છોકરા, ધૂળમાં, મકાનમાં, આબરૂમાં, શરીરની યુવાનીમાં, પટિયા પાડવામાં. કરે ને શું અત્યારે પાછા બધા શું કરે? સવારમાં ઉઠીને દાંતિયા રાખે અને સવારમાં અરીસામાં જોવે. નાનો અરીસો હોય તો આમ આમ મોઢું આખું વાંદરા ચાળા કરે, આમ આમ કર્યા કરે. પ્રભુ પણ તે તને જોયો, એ તો ધૂળ છે, આ તો માટી છે, મહાનની માટી છે, દેહની મહાનમાં માટી થવાની છે. કેમ બેસે? બહારની વાતો આડે, આ કરવું, આ કરવું, આ કરવું. પછી એકાંત લાગે ને, સંસારથી નવરો ન થાય. એક તો પાપમાં પડ્યો હોય આખો દી, એમાં ધર્મને નામે આવે તો એને એવી ક્રિયાકાંડ બતાવે કે વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો. ઉપવાસ છે તે તપ છે, તપ છે નિર્જરા છે, નિર્જરા છે ધર્મનું કારણ છે. ધર્મ જલ્દી થયો, ધૂળે નથી. એવા ઉપવાસ કરીને મરી જાને અનંત ઉપવાસ કર્યા છે. ખ્યાલમાં આવે છે? બહુ સરસ, બહુ અદ્ભુત ચર્ચા. અને છેલ્લે જ આવ્યો ને, હું સદા અત્યંત નમો છું. એટલે કે મારું વલણ જ અંદર સ્વભાવ તરફ છે. આપણે અહોભાવનું સ્વાધ્યાય આવ્યું હતું ને, આહાર લેતી વખતે પણ લક્ષ્ય આહાર પર નથી, ઉપસર્ગ અને પરિસર પર પણ એમની દૃષ્ટિ નથી. અંદરની ચિર જાગૃતિ એમની છે. આમાં જો આગળ, આહા મુનિ છે, મુનિ દશા તો અંતરાત્માના આનંદનું બળ વિશેષ પ્રચુર પ્રચુર. આહા હા હા. આમાં ગુરુદેવશ્રી બોલ્યા બહુ સરસ. જેમ આગળ જઈને બોલ્યા છે કે બાળક જેમ ચૂસે ને એ વાત છે. 107 નંબરની ગાથામાં બધી વસ્તુ વૃત્તિ. એટલે હવે તત્વવેતાઓ જેને પ્રણામ કરે છે ને, એ આ પછીના કળશમાં કહે છે કે એને હવે પ્રકરણના નાશ સ્વરૂપ. છેલ્લા બેન આટલું વિશેષણ સમજો. પ્રકરણના નાશ સ્વરૂપ એટલે હવે પ્રાકરણિક ચેષ્ટા જ નથી. કોઈ એને માટે હવે કાર્ય કરવા પણ જ નથી.
કૃત્ય જ બાકી નથી, હવે કૃતકૃત્ય થઈ ગયા છે. અને આપણે આપણા જીવનમાં હજી આ કરવાનું બાકી, હજી ઓલું કરવાનું બાકી, હજી આમ કરવાનું બાકી. કામોની યાદી ટૂંકાતી નથી, નવા નવા નામ એમાં જોડાતા જાય છે. અને કર્તવ્યને બહાને કર્તૃત્વના પોષણમાં અકર્તા સ્વભાવી, જ્ઞાતા સ્વભાવી આત્માથી અજાણપણું અનાદિકાળથી જીવ સેવતો આવ્યો છે. એનું નામ છે બેન્સના શબ્દોમાં અનાદિકાળથી આ જીવ ક્યાં અટકતો આવ્યો છે. વિચારશો. ઓમ નમઃ શિવાય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा